બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ન્યાય સંકુલની જગ્યા ન બદલવાની માંગ સાથે આંદોલનના એધાણ રચાયા છે। શહેરમાં જોરાવર પેલેસમાં આવેલા ન્યાય સંકુલને હવે તંત્ર દ્વારા જગાણા ગામ નજીક ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે। ત્યારે તંત્રના આ નિર્ણયના વિરોધમાં પાલનપુર બાર એસો દ્વારા સ્થાનિકથી લઈ ગાંધીનગર સુધી લેખિત રજૂઆતો કરવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતા હવે વકીલો દ્વારા આંદોલનના એધાણ રચાયા છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વર્ષો જૂના નવાબી સમયના ઇતિહાસકારી જોરાવર પેલેસમાં જિલ્લાની તમામ પ્રકારની સરકારી કચેરીઓ આવેલી છે। જોકે આ સરકારી કચેરીઓની વચ્ચે જિલ્લાનું મુખ્ય ન્યાય સંકુલ પણ બનાવેલું છે। પાલનપુરની મધ્યમાં જ આ સરકારી કચેરીઓ અને ન્યાય સંકુલ આવેલું હોવાથી જિલ્લાના કોઈપણ વિસ્તારમાંથી સરકારી કામકાજ કે ન્યાય સંકુલના કામ અર્થે આવતા અરજદારો ખૂબ જ સરળતાથી પોતાના કામ પૂર્ણ કરી શકે છે। પરંતુ છેલ્લા કેટલાક સમયથી તંત્ર દ્વારા જોરાવર પેલેસમાં આવેલા આ ન્યાય સંકુલને શહેરની મધ્યમાંથી ખસેડીને હવે તેને પાલનપુર તાલુકાના જગાણા ગામ નજીક ખસેડવાની તજવીજો ચાલી રહી છે। જોકે તંત્રના આ નિર્ણયને કારણે ન્યાય સંકુલમાં આવતા દિવસના હજારો અરજદારોને ખૂબ જ મોટી અગવડતા ઊભી થાય તેવી સ્થિતિ હોવાથી પાલનપુરના બાર એસોસિએશન દ્વારા છેલ્લા કેટલાક સમયથી તંત્રના નિર્ણયનો વિરોધ કરીને સ્થાનિક કક્ષાએથી લઈ ગાંધીનગર સુધી લેખિત રજૂઆતો કરી ન્યાય સંકુલની જગ્યા ન બદલવા માંગ કરાઈ છે। પરંતુ તે બાદ તંત્ર દ્વારા પોતાનો નિર્ણય પરત ન ખેંચાતા હવે કોર્ટમાં આવતા અરજદારોને હેરાનગતિ ન પડે તે માટે વકીલો તંત્ર અને સરકાર સામે લડી લેવાના મૂડમાં છે। આજે પાલનપુર બાર એસોસિએશન એકત્ર થયું અને આગામી દિવસોમાં બાર એસોસિએશન હવે શહેરની સેવાકીય સંસ્થાઓ તેમજ અલગ અલગ એસોસિએશનો સાથે મળીને ન્યાય સંકુલની જગ્યા ન બદલવાની માંગ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે વળવાની ચીમકી ઉચ્ચારી છે। જેને લઈ ન્યાય માટે ન્યાય સંકુલોમાં કેસો લડતા વકીલો જ હવે ન્યાય માટે ગાંધી ચિંધ્યા માર્ગે વળવા મજબૂર બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। એસોસિએશનના સેક્રેટરી પ્રકાશભાઈ ધારવા અમે આજે બધા જ વકીલ મંડળના બધા જ સભ્યો અમે જાહેર હિતના એક મુદ્દા ઉપર અમે ભેગા થયા છીએ કે પાલનપુર જિલ્લા અદાલત જે રહી એ જગાણા શિફ્ટ કરવાની છે એવું કમ્પ્લીટલી પેપર વર્ક થઈ ગયેલું છે અને અમે ફક્ત વકીલોને પર જાહેર જનતાના હિતમાં જાહેર જનતા અહીંયા જેટલા બી લોકો આવે છે લિટિગન્સ ઉપર એ જનતા ઉપર આનો બોજો પડશે। એથી જગાણા જો જાય તો એમને આર્થિક ભારણ પડશે। આજુબાજુના તાલુકાઓની કોર્ટોના લોકો જે સેશન્સ મેટરો માટે અહીંયા આવે છે એવા રોજના 3000થી વધુ અસીલો અહીંયા આવે છે। અસીલો ઉપર ભાર પડ્યો છે। હાલની તારીખમાં પાલનપુર એક ઐતિહાસિક નગરી છે। એ ઐતિહાસિક નગરી એટલે બનાસકાંઠાનું હૃદય કહેવાય છે। એ હૃદય પર એક ઘા કર્યો એવું લાગે છે। અમે વકીલો જાહેર જનતાના હિત માટે પૂરેપૂરા સક્રિય રીતે આ કોર્ટ અહીંથી ન જાય એ માટે તન મન ધન અને છેલ્લે જો જરૂર પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે પણ અમે જવાની તૈયારી રાખી છે। અને અહીંથી અમે કોઈપણ સંજોગોમાં આ કોર્ટ અહીંથી ખસેડવા દેવાના નથી। ફક્ત કોર્ટ ખસેડવાથી અમે અગાઉ રજૂઆતો બધી જ જગ્યાએ કરેલી છે જેમાં પાલનપુરના ધારાસભ્યશ્રીએ પણ સમર્થન આપ્યું છે। અહીંના અત્યારના રનિંગ સાંસદ છે ગેનીબેન એમણે પણ સમર્થન આપ્યું છે। એટલે બધા જ લોકો અમારી સાથે છે। જાહેર જનતા પણ આની અંદર જોડાયેલી છે। હજુ પણ વધુ ને વધુ પ્રમાણમાં જાહેર જનતા અને શૈક્ષિક સંસ્થાઓ જુદા જુદા વેપારી મંડળો એસોસિએશનો જોડાઈ અને અમારી આ મુહિમમાં અમને સાથ આપે અને પાલનપુર કોર્ટ અહીંથી ન જાય એવી આ પત્રકાર સાહેબોના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ। જય હિન્દ। ઓકે શું રજૂઆતો છે આજે વકીલ મંડળ એકત્ર થયું છે, કોર્ટ જવાની છે જગાણા જેને લઈને? સમાજનો સૌથી જાગૃત વર્ગ એટલે વકીલ એ પોતાના ન્યાય માટે આજે લડી રહ્યો છે અને ન્યાય શું માગી રહ્યો છે કે પબ્લિક હિતનું કામ થવું જોઈએ। પાલનપુર જોરાવર પેલેસમાં આવેલી કોર્ટ સંકુલને ખસેડવા માટે એક પરિપત્ર પણ થઈ ગયો છે અને એની જમીન પણ ફળવાઈ ગઈ છે। પાલનપુર જોરાવર પેલેસની નજીકમાં કલેક્ટર ઓફિસ, જિલ્લા પંચાયત, બીજી ઘણી બધી 60થી વધારે ઓફિસો આવેલી છે। સામાન્ય માણસ બસ સ્ટેન્ડથી ઉતરીને 500 મીટરના અંતરે ચાલતો આવે, કોર્ટમાં કામ પતાવે, કલેક્ટર ઓફિસ પતાવે કામ, જિલ્લા પંચાયતમાં અરજી આવે, BSNLનું આપે, નાના મોટા આયોજનના, સમાજ સુરક્ષા બધા કામ એક જ જગ્યાએ કરીને જઈ શકે છે। કોનો આવો નિર્ણય છે કે કોર્ટને અહીંથી એકદમ દૂર મૂકી દેવાની? એ કેમ મૂકવાની, જગાણા મૂકવાની? એરોમા સર્કલ ઉપર એટલો ટ્રાફિકનો ભયંકર પ્રશ્નો છે, એના જો આ નિર્ણય થયો તો ટ્રાફિકના પ્રશ્નમાં વધારો થશે। અહીંથી જનાર લોકો વકીલોને એકવાર કોર્ટમાં તારીખ તે જગાણા હોય અને 15 મિનિટ પછી અહીંયા કલેક્ટર ઓફિસમાં તારીખ હોય, કેવી રીતે મેનેજ થશે આ બધું? એટલે આ જે પણ નિર્ણય લેવાનો છે ખૂબ દુઃખદ છે અને સમાજનો સૌથી જાગૃત વર્ગ વકીલે પણ પોતાની ન્યાય માટે આજે લડવાનો સમય આવ્યો છે। એટલે મારી સરકારને વિનંતી છે કે જે પણ કારણસર આ નિર્ણય લેવાયો હોય આ નિર્ણયને રદ કરવામાં આવે। કોર્ટ સંકુલ કોઈ પણ સંજોગોમાં બહાર જવું જોઈએ નહીં।
વકીલ આલમની સ્પષ્ટ માંગ છે અને જો કોઈ પણ પ્રકારનો નિર્ણય થશે તો એના વિરોધમાં જે પણ પ્રકારની હડતાલ ધરણા શાંતિપૂર્વક થશે એ તો કરશું. જનતાને પણ જાગૃત કરશું કે આ પ્રકારની જનતા સાથે જનતાને જે હેરાનગતિ થશે એમાં વધારો થાય છે, એટલે જનતા પણ આ આંદોલનમાં જોડાશે. મારી ફરી તંત્રને વિનંતી છે કે આ નિર્ણય સમાજના વિશાળ હિતમાં નથી તો આ નિર્ણયને રદ કરવામાં આવે. છેલ્લા 70 વર્ષથી કોર્ટ સંકુલ કાર્યરત છે, એની સાથે જિલ્લાની તમામ ઓફિસો કાર્યરત છે, પણ છેલ્લા કેટલાક સમયથી માત્ર કોર્ટ સંકુલને પાલનપુર જોરાવર પેલેસમાંથી બહાર મોકલવાની જે તજવીજ ચાલી રહી છે એના માટે અમે ઘણી જગ્યાએ લેખિતમાં, મૌખિકમાં અને રૂબરૂ રજૂઆતો કરી છે. આ જે કોર્ટ સંકુલ બહાર જશે એના લીધે લિટિગન્ટ્સને જે કંઈ પણ તકલીફ પડવાની છે, માનો કે પાલનપુરમાં હાલ 15 કોર્ટ કાર્યરત છે, એ 15 કોર્ટના 100 કેસ ગણીએ તો 1500 કેસ થયા, 3000 પક્ષકારો થયા. અહીં 10 રૂપિયામાં પાલનપુરમાં ગમે તે છેડાથી અહીં આવી શકે છે. અહીંથી 12 જગાણા જે 8 થી 9 કિલોમીટર દૂર કોર્ટ જશે તો એક એવરેજ એક પક્ષકારને 200 થી 300 રૂપિયા ખર્ચ થવાનો છે. એ લિટિગન્ટ્સ ઉપર એટલો બોજો વધવાનો છે. એટલે અમે એવી જનતાને અપીલ કરીએ છીએ, જુદા જુદી સંસ્થાઓ NGOને અપીલ કરીએ છીએ કે અમારી પાલનપુર જોરાવર કેમ્પસમાંથી કોર્ટ બહાર ન જાય એના માટે અમારી જે લડત છે એમાં અમારી સાથે જોડાય અને અમારી લડતમાં દરેક વખતે ઊભા રહે અને અમે પણ જે કંઈ પણ કરવાનું છે એ કરવા માટે અમે પાલનપુર વકીલ મંડળ હર હંમેશ તૈયાર છે અને તૈયાર રહેશે.